અને લોકેશન છે બહુ સારા સારા, તો આવતા રહેજો તમે પણ. બાકી પાજી તો આવી ગયેલું રાજકોટ, અને આ રાજકોટમાં આપણા પાજી. This is the logo fun zone. तो हेलो गाइस, लुक एट पाजी की आइस. तो वेलकम टू माय न्यू व्लॉग विथ पाजी. तो આજે એક દીમાં કરી નાખ્યા બે વ્લોગ શૂટ, અને પાજી આવી ગયા છે પાછા રાજકોટના અટલ સરોવરમાં. હવે આપણે વિઝિટ કરી લીધું છે, તો દેખાડીએ તમને ધીમે ધીમે કેવી રીતનું અટલ સરોવર. તો બાકી તો આપણે આવી ગયા છીએ, એકલા નથી આવ્યા, ફેમિલી સાથે આવ્યા છીએ, કેમ કે આ શિવરાત્રિ છે. તો વ્લોગ શિવરાત્રિએ શૂટ થાય છે, પણ આવશે આગલાની ને આગલા બુધવારે. તો વ્લોગ તમને બહુ મોડો મળવાનો છે, તો એ જોઈ લેજો તમે તમારી રીતે. હવે તો આપણે આવી ગયા છીએ, તો કરી દઈએ સ્ટાર્ટ. તો સૌથી પહેલાં આપણે જઈશું ક્યાં લઈ જાય આપણા કદમ જ્યાં. તો ધીસ ઇઝ ધ રંગીલું રાજકોટ ને રાજકોટનું અટલ સરોવર. તો આપણું અટલ સરોવર છે રાજકોટનું. ત્યાં પાછી આવી ગયા છે ફરવા, એકલા એકલા નહીં, ફેમિલી સાથે. પણ અત્યારે હું છું એકલો, કેમ કે વ્લોગ શૂટ કરવો હતો એટલે પાછી એકલો છે. બાકી તો બધાને ભેગો જ હોય. તો આવી રીતનું છે. બાકી તો અહીંયા આપણે છે બહુ મોજ, કેમ કે તો આવું કંઈક છે લોકેશન. બહુ ફોટા બોટા પાડવાનું છે વ્યવસ્થિત. ધીસ ઇઝ ધ લોકેશન. આ રંગીલું રાજકોટ, અને આ રાજકોટમાં આપણા પાજી. તો બાકી તો આપણા ફેમિલીવાળા ક્યાંક ખોવાઈ ગયા છે, તેને ગોતી લઈએ આપણે ક્યાં વયા ગયા, દેખાતા નથી ગાઈસ. તો જાય છે આપણે ધીમે 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 ને એકલા એકલા જાય છે. ક્યાં જાય છે નથી ખબર, પણ જાય છે. પણ દેખાતા નથી આપણા ફેમિલીવાળા ક્યાં વયા ગયા. તો જાય આપણે ગોતીએ ને ક્યાંક તો મળી જાય. બાકી તો આ છે લોકેશન. લુક એટ લોકેશન ફોર રાજકોટ પબ્લિક. તો ચાલો ગાઈસ આપણે થોડુંક ફરી લઈએ, પછી 5 મિનિટમાં મળીએ. તો ગાઈસ આપણે હવે આ બાજુ આવી ગયા છીએ, થોડાક નદીની નજીક. સરોવર, ધીસ ધ અટલ સરોવર. અને આગળ ફોન કરવાની ઘણી પણ વસ્તુ છે, તો ચાલો તમને એ દેખાડીએ. બાકી તો હજી જાય છે હવે એક ફોન કરવા. તો ચાલો તમને દેખાડીએ ધીમે ધીમે શું ફોન છે અને કેવી રીતનું છે. બાકી તો ગાઈસ એક પ્રોબ્લેમમાં પડે છે બ્લોગ શૂટ કરવામાં. બેકગ્રાઉન્ડમાં ગીત વાગતા હોય ને આપણો બધા વિડીયો કોપીરાઇટમાં વહી જાય છે, તો એનું કંઈક સોલ્યુશન કાઢવું જો હે તો જોયું જાહે. બાકી તો ચાલો જાય આપણે ફન ઝોનમાં અને દેખાડીએ તમને કેવી રીતનું છે. તો જાય છે આપણે, અહીંયા ઘણી વસ્તુ છે. હા, ફન ઝોન. ધીસ ઇઝ ધ લોગો ફન ઝોન. હા, ફન ઝોન આવી રીતનું છે ફન ઝોન. 2-3 એક્ટિવિટી છે ફનની અને ખાણીપીણીનું છે. તો આવી રીતનું છે ગાઈસ. તો આપણે અહીં આવી ગયા છીએ. બાકી અહીંથી હવે આપણે કઈ બાજુ જવાનું વિચારીએ છીએ, કેમ કે ફરવાની છે બહુ જાજી વસ્તુ. તો જેને પણ હાલીને રખડવાનો ઢઢો હોય અને ફોટા પાડવાનો બહુ શોખ હોય, ગાવ આવતા રહેજો રાજકોટના અટલ સરોવર પાર્કમાં, કેમ કે ફોટા પાડવાની બહુ બધી જગ્યા છે અને લોકેશન છે બહુ સારા સારા. તો આવતા રહેજો તમે પણ. બાકી પાજી તો આવી ગયા છે વ્લોગિંગ શૂટ કરવા. તો આવી રીતનું છે કંઈક અટલ સરોવર. બાકી તો આખો અટલ સરોવર તો હું એક વિડીયોમાં ન દેખાડી શકું, કેમ કે બહુ જાજુ મોટું છે, કલાક ઉપર વિડીયો હોય જાય. તો મેન પોઈન્ટ તમને દેખાડી દઉં હું. એક સૌથી મોટો મેન પોઈન્ટ છે, ધીસ ઇઝ ધ ચકડોળ, લંડન જેવો. તો એ એક મેન પોઈન્ટ છે આનો. એનાથી આખો લુક જ બદલી જાય આપણે આટલો સરોવરનો.
તો એ એક છે ક્રેજી વસ્તુ. બાકી તો એ ઘણી બધી વસ્તુ છે એ દેખાડી દઈ તમને. અને વધારે પાછી ચર્ચા નહીં કરે હવે, તમને થોડોક લુક એન્જોય કરવા દઈએ તો ચાલો દેખાડીએ. આવી રીતનું છે કંઈક. હા, એક્ટિવિટી આવી ઘણી બધી છે, તો આવી જાઓ જલ્દીથી. અને પાજીને ડીએમ કરી દેજો, પાજીને હારે લેતા આવજો, એકલા એકલા ન આવતા ગાઈસ, પાજીની સાથે લેતા આવજો. તો ચાલો હવે આપણે આપણી ફેમિલી વાળાને ગોતી લઈએ. મળીએ ભાઈ 5 મિનિટમાં.